આગામી 22 જાન્યુઆરીએ ભગવાન રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે, જેને લઈ સુરતના વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દ્વારા સુરતમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર રામધૂન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજન થશે। વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ વિંગ દ્વારા શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આઈ માતા સર્કલ પાસે આવેલા મહેશ્વરી સેવા સદનમાં હલ્દી અને મહેંદી રસમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 1000 કરતાં વધારે બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી। મહિલાઓએ રામધૂનની સાથે સાથે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજીના હાથમાં મહેંદી મૂકી હતી। મારું નામ જ્યોતિ શનિશ્ચરા, વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત માતૃશક્તિ સંયોજિકા। આજે જે 495 વર્ષની લડત બાદ અમને અમારા રામલલ્લા પાછા મળ્યા છે, એમને એમનું સ્થાન પાછું મળ્યું છે, એના સંદર્ભે એમની ખુશીમાં અમે અહીંયા મહેશ્વરી સેવા સદનમાં હલ્દી, કંકુ અને રામલલ્લાની મહેંદીનો પ્રોગ્રામ રાખ્યો છે અને ખૂબ ઉત્સાહથી બધી બહેનો ભજન, કીર્તન, રાસ, ગરબાના ગીતો ગાય અને ઉત્સાહ તો હવે એ તો શબ્દોમાં વર્ણવી શકાય એવી અત્યારે હાલત નથી। દરેકના મનની સ્થિતિ તમે ત્યાં ઉપસ્થિત છે બહેનોના ચહેરા પર વાંચી શકો તો ખબર પડે કે કેટલો ઉત્સાહ છે। આવી લડત હવે ના લડવી પડે, પોતાના જ ભગવાન માટે પોતાના જ દેશમાં આટલું બધું લડ્યા એ ખરેખર ખેદજનક વાત છે અને એવું વિચારીએ કે હવે આવી લડત અમારે ક્યારેય હિન્દુ સમાજે ન લડવી પડે અને સુરક્ષિત અમે જીવીએ અને શાંતિથી જીવવા દઈએ। હિન્દુ સમાજ ખૂબ પ્રેમી અને ખૂબ શાંતિપ્રિય પ્રજા છે, તો શાંતિથી અમને જીવવા દો એવી અમે બધાને અપીલ કરીએ છીએ। आज यहाँ पे माहेश्वरी सेवा सदन में रामलला की जो मूर्ति प्राण प्रतिष्ठा अयोध्या में हो रही है, उसके उपलक्ष्य में यहाँ पे हल्दी, मेहंदी और सांझी का प्रोग्राम रखा गया है। हम आने वाली जनरेशन और न्यू जनरेशन को ये संदेश देना चाहते हैं कि आगे से आगे आके अपने सनातन धर्म को आगे ले जाने के लिए वो भी लोग अग्रसर हो। और यहाँ पे जो प्रोग्राम होने वाला है उसके अंदर छोटी बच्चियों से लेके बुज़ुर्ग लेडीज़ तक सब आई है और मतलब 1100 से 1200 तक लेडीज़ यहाँ पे इकट्ठी हुई है, जिनका मुख्य उद्देश्य यही है कि रामलला के जो प्राण प्रतिष्ठा हो रही है उसके उपलक्ष्य में हम लोग यहाँ पे उत्सव मनाएं। हम लोग यहाँ पे हल्दी लगाने वाले हैं, रामलला को मेहंदी लगाने वाले हैं। जो 1200 लेडीज़ आई है उनकी मेहंदी की व्यवस्था भी यहाँ पे हिंदू विश्व परिषद के द्वारा की गई है और सभी लेडीज़ यहाँ पे मेहंदी लगा के जाने वाली है। મારું નામ કુસુમબેન હરેશભાઈ વર્મા છે। વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ માતૃશક્તિ સંયોજિકાની અત્યારે હું જવાબદારી નિભાવું। આજે વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ માતૃશક્તિ દ્વારા આવી માતા ચોક ઉપર મહેશ્વરી સેવા સદનમાં રામલલ્લાના જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એ ઉપલક્ષ્યમાં બહેનો દ્વારા ખૂબ ઉત્સાહ અને ઉમંગની સાથે હલ્દી, મહેંદી અને સાંજીનો પ્રોગ્રામ છે અને બહેનો પોતપોતાની રીતે પોતપોતાના પ્રદેશની વેશભૂષા પહેરીને અને પોતાની રીતે જ આનંદ ઉત્સવ મનાવે। ત્યારે અમે લોકોએ આનંદ ફાનંદમાં આ પ્રોગ્રામ ગોઠવ્યો તો એમ જ બેઠા બેઠા વાત થઈ હતી ને આજે એ પ્રોગ્રામ એ સફળતા છે એટલે 1100 વધારે બહેનોની સંખ્યા ઓલરેડી થઈ ચૂકી છે ને હજી આવે જ છે।